ટેટ પરીક્ષા પરિણામને લઈને ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટેટ પરીક્ષા લેવાઈ ગઈને ઘણા સમય થઈ ગયો છે. ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે. પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે અને હવે ઉમેદવારો કાગડોળે ફાઇનલ આન્સર કીની રાહ જોઈ રહ્યા છે. ટેટ 1ના ઉમેદવારો સાથે અન્યાય થયો હોય તેવી પરાકાષ્ઠા જોવા મળી રહી છે. તજજ્ઞોની ગૂંચવણમાં ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે. આજના વિડીયોમાં આપણે ટેટ 1 પરીક્ષા, ફાઇનલ આન્સર કી અને પરિણામને લઈને વિગતવાર ચર્ચા કરીએ. કેમ ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે? તજજ્ઞોની શું ગૂંચવણ છે જેના કારણે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપની પોતાની ચેનલ પર. મિત્રો, આજે આપણે એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ જે હજારો ટેટ 1 ઉમેદવારોના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. આ કોઈ સામાન્ય સમાચાર નથી. આ છે યુવાનોની મહેનત સામે ઉભેલો તંત્રનો મૌન અન્યાય. ટેટ 1 પરીક્ષા, ફાઇનલ આન્સર કી, 16 દિવસથી વધુનો વિલંબ, ઉમેદવારોની વધતી નિરાશા અને સરકારની ચૂપ્પી. તો મિત્રો, ટેટ 1 પરીક્ષા લેવાઈને ઘણા સમય થઈ ગયો છે. તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી હતી અને વાધા અરજીઓ પણ રજૂ કરવામાં આવી હતી. પરંતુ આ બધું થયાને લગભગ 16 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. ઉમેદવારોમાં નિરાશા જોવા મળી રહી છે અને સરકારની પણ ચૂપ્પી સાધી રહી છે. આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અહીં માત્ર ફરિયાદ નહીં પરંતુ તર્કસંગત માંગ અને સંભવિત ઉકેલ પણ રજૂ કરવાના છીએ. મિત્રો, ટેટ 1 પરીક્ષા જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી તે પૂર્ણ થઈ ચૂકી છે. પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને ત્યારબાદ ઉમેદવારો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ફાઇનલ આન્સર કી જાહેર થવી જોઈતી હતી 7 થી 10 દિવસમાં. પરંતુ આજે સ્થિતિ શું છે? વાંધા અરજીઓ મંગાવ્યાને 16 દિવસથી વધુનો સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી સરકારે ફાઇનલ આન્સર કી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી નથી. અને તેનાથી પણ વધુ અને સૌથી ચિંતાજનક બાબત શું છે તે જાણીએ તો પરીક્ષા બોર્ડ તરફથી કોઈ પણ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. કોઈ સમયરેખા પણ નક્કી કરવામાં આવી નથી કે કોઈ અધિકૃત માહિતી પણ આપવામાં આવી નથી. ઉમેદવારોની સ્થિતિ શું છે? તો મિત્રો, આ વિલંબ માત્ર તારીખનો પ્રશ્ન નથી. આ છે હજારો ઉમેદવારોની ઊંઘ ઉડાવતો પ્રશ્ન, માનસિક તણાવનો પ્રશ્ન, ભવિષ્યના નિર્ણયનો પ્રશ્ન. આ વિલંબને કારણે ઉમેદવારો નિરાશામાં સાંપડ્યા છે. આજે શું થઈ રહ્યું છે? તો દરરોજ યુટ્યુબ પર હજારો ઉમેદવારો ટેટ 1 ફાઇનલ આન્સર કી શોધીને વિડીયો જોઈ રહ્યા છે. કોઈ કહે છે આજે આવશે, કોઈ કહે છે કાલે આવશે, કોઈ કહે છે ગ્રેસિંગ મળશે, કોઈ કહે છે કંઈ નહીં મળે. પરિણામ ઉમેદવારો વધુ મૂંઝવણમાં જોવા મળ્યા છે, વધુ ગભરાવટમાં જોવા મળી રહ્યા છે, વધુ નિરાશામાં સાંપડ્યા છે. મિત્રો, જેઓએ પરીક્ષા ખંડમાં માત્ર 2 કલાકમાં 150 પ્રશ્નો લડ્યા હતા, તેઓ આજે 16 દિવસથી વધુ સમયથી મૌન સામે લડી રહ્યા છે. તજજ્ઞોની ગૂંચવણ પણ જોવા મળી રહી છે. પ્રશ્નપત્ર પર તજજ્ઞોની મોટી ગૂંચવણ જોવા મળી રહી છે. અહીં સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જો પ્રશ્નપત્ર સંપૂર્ણ સચોટ હોત તો આ ગૂંચવણ શું જોવા મળત? જો જવાબો સ્પષ્ટ હોત તો શું 15 થી 16 દિવસ લાગી જાત? તો મિત્રો, આ સૌથી મોટો પ્રશ્ન છે. જો પ્રશ્નપત્ર જે સંપૂર્ણ રીતે સચોટ રીતે તૈયાર કરવામાં આવ્યું હોત તો આ પ્રશ્ન ઊભો જ ના થાત. જો જવાબો તેના સ્પષ્ટ હોત તો 15 થી 16 દિવસનો જે સમય હાલમાં લાગી રહ્યો છે તે ના લાગ્યો હોત. સરકારી તજજ્ઞો જે શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત ગણાય છે
તેઓને જવાબ નક્કી કરવા માટે 2 અઠવાડિયા જેટલા સમય લાગી જતો હોય છે. તો 2 અઠવાડિયા કરતાં પણ વધુ સમય લાગતો હોય તો પછી તે શું દર્શાવે છે? એ એક જ વાત સ્પષ્ટ કરે છે કે પ્રશ્નપત્રમાં ગંભીર વિસંગતતાઓ જોડાયેલી છે. કેટલાક પ્રશ્નો 2 પુસ્તકોમાં અલગ અલગ જવાબ સાથે છે. જૂના અને નવા અભ્યાસક્રમનો પણ ગૂંચવાળો જોવા મળી રહ્યો છે. ભાષાકીય ભૂલો પણ જોવા મળી રહી છે. અસ્પષ્ટ પ્રશ્ન રચના પણ આમાં સામે આવી છે. અને હવે પ્રશ્ન એ આવે છે કે આવી ભૂલો ઉમેદવારોની છે કે પછી તંત્રની બેદરકારી? ગ્રેસિંગ માર્ક નૈતિક અને તર્કસંગત માર્ક. મિત્રો, આ પરિસ્થિતિમાં ગ્રેસિંગ માર્ક આપવી કોઈ દયા નથી, પરંતુ નૈતિક ફરજ છે. જો પ્રશ્નોમાં જ વિવાદ છે, તજજ્ઞો પોતે મૂંઝવણમાં છે, ફાઇનલ કી મોડી આવી રહી છે, તો પછી તમામ વિવાદાસ્પદ પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્ક આપવા જ જોઈએ. તો જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રેસિંગ માર્ક આપવા એ કોઈ દયા નથી, પરંતુ તે નૈતિક ફરજ માનવામાં આવશે. કારણ કે જો પ્રશ્નોમાં જે ગૂંચવણ છે, તજજ્ઞો પોતે હાલમાં મૂંઝવણમાં જોઈ રહ્યા છે, તો ફાઇનલ કી મોડી પણ આવશે તેવું પણ જોવા મળી રહ્યું છે. તો પછી ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક આપવા જ જોઈએ, કારણ કે તમામ વિવાદાસ્પદ પ્રશ્નો હાલમાં જોવા મળી રહ્યા છે. આ અગાઉ પણ જીપીએસસી, ટેટ, ટાટ, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. તો આજે ટેટ 1માં કેમ નહીં? તે પણ મોટો એક પ્રશ્ન છે. શિક્ષકોની અછત અને જ્ઞાન સહાયક. મિત્રો, બીજો એક મહત્વનો પ્રશ્ન આવે છે. રાજ્યની હકીકત આપણે સૌ કોઈ જાણીએ છીએ. ધોરણ 1 થી 5માં હજારો શિક્ષકોની સંખ્યાઓ ખાલી છે. આ સ્થિતિમાં જો પાસિંગ ધોરણ 50% કરવામાં આવે અથવા તો યોગ્ય ગ્રેસિંગ આપવામાં આવે તો મોટી સંખ્યામાં ઉમેદવારો ક્વોલિફાય થશે. તેઓ કાયમી મેરિટમાં ના આવે તો પણ જ્ઞાન સહાયક તરીકે સેવા આપી શકશે. આનો ફાયદો કોને થશે? તો આનો સૌથી મોટો ફાયદો શાળાઓને થશે, બાળકોને થશે, શિક્ષણના સ્તરને થશે અને ખુદ રાજ્યને પણ આનો ફાયદો જોવા મળશે. નુકસાન કોને થશે? જો નહીં કરીએ તો સરકારી શાળાના ગરીબ બાળકોને. સરકાર અને શિક્ષણ મંત્રીને અપીલ પણ કરવામાં આવી છે. મિત્રો, આજની સ્પષ્ટ અને એક જ માંગ જોવા મળી રહી છે. શિક્ષણ મંત્રી શ્રી તાત્કાલિક દખલ કરે, ફાઇનલ આન્સર કી ત્વરિત જાહેર કરાવે, વિવાદાસ્પદ પ્રશ્નોમાં ગ્રેસિંગ આપે અને પાસિંગ ધોરણમાં રાહત આપે. આ કોઈ રાજકીય માંગ નથી, આ છે શિક્ષણ બચાવની માંગ. મિત્રો, જો તંત્ર હજુ પણ મૌન રહેશે તો ઇતિહાસ નોંધશે પાયાનું શિક્ષણ તંત્રની હઠને કારણે જે નબળું પડ્યું છે. તો મિત્રો, આ વિડીયો જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો. તમારો અવાજ મજબૂત કરજો, કારણ કે એકતા હશે તો જ ન્યાય મળશે. જય હિન્દ, જય શિક્ષણ વિભાગ.